કૃપાળુ પિતા પરમેશ્વર, તમને પુષ્કળ આભાર માનીએ કે આપણા જીવનમાં આજે એક નવો દિવસ આપ્યો અને આજના દિવસને માટે તેમના પવિત્ર વચનો પણ આપણને વાંચવાને સમજવાને માટે પૂરા પાડે. વિશેષ અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, પોતાના ગ્રુપ કે મિત્ર વર્તુળમાં શેર પણ જરૂરથી કરો અને તમારી કોઈ પ્રાર્થનાની વિનંતી હોય તો તમે તે અમને મોકલી શકો છો. અમે અમારી અંગત પ્રાર્થનાની અંદર તેને ધરી રાખીશું. તમારી કોઈ સલાહ સૂચન હોય કે તમારા સાક્ષી બાબતનો કોઈ વિડીયો તમે પ્રસારિત કરવા માંગતા હો તો તે પણ તમે અમને અમારી ચેનલમાં મોકલી શકો છો. અમે તે પણ પ્રસારિત કરીશું. તો આજના દિવસના જે પવિત્ર વચનો આપણે વાંચવાના છીએ એ વચનો તો છે ગણનાનું પુસ્તક અને તેનો 12મો અધ્યાય, જેનું આપણે આજે વાંચન કરવાના છીએ. પિતા પરમેશ્વર આ વચન વાંચવાને માટે, સમજવાને માટે આપ સર્વની અને અમારી પણ સહાયતા મદદ કરે. આજનું વાંચન એ રૂપબેન વાંચશે. પવિત્ર પુસ્તકમાંથી ગણનાનો 12મો અધ્યાય. અને મૂસા એક કુશી સ્ત્રીની સાથે પરણ્યો હતો. તેને લીધે મરિયમ તથા હારૂન તેની વિરુદ્ધ બોલ્યા, કેમ કે તે કુશી સ્ત્રીના સાથે પરણ્યો હતો. અને તેઓ કહ્યું, શું યહોવા માત્ર મૂસાની મારફતે જ બોલ્યો છે? અમારી મારફતે પણ તે બોલ્યો નથી શું? અને યહોવાએ તે સાંભળ્યું. હવે તે માણસ મૂસા પૃથ્વીની પીઠ પરના સર્વ લોક કરતાં નમ્ર હતો. અને યહોવાએ મૂસાને તથા હારૂનને તથા મરિયમને એકાએક કહ્યું કે તમે ત્રણેય મુલાકાત મંડપની પાસે નીકળી આવો. અને એ ત્રણેય નીકળી આવ્યા. અને મેઘસ્તંભમાં યહોવા ઉતર્યો ને મંડપના દ્વારમાં ઊભો રહ્યો. ને હારૂનને તથા મરિયમને બોલાવ્યા અને તેઓ બંને આગળ આવ્યા. અને તેણે કહ્યું, હવે મારી વાત સાંભળો. જો તમારી મધ્યે પ્રબોધક હોય તો હું યહોવા તેને સંદર્શનમાં પ્રગટ થઈશ. હું સ્વપ્નમાં તેની સાથે બોલીશ. મારો સેવક મૂસો એવા નથી. તે મારા આખા ઘરમાં વિશ્વાસુ છે. હું તેની સાથે તો મોઢામોઢ એટલે સ્પષ્ટ રીતે બોલી અને ભેદ ભરેલી વાતો વડે નહીં. અને તે યહોવાનું સ્વરૂપ દેખશે. તો તમે મારા સેવક મૂસાની વિરુદ્ધ બોલતા કેમ દીધા નહીં? અને તેઓ પર યહોવાનો કોપ સળગી ઉઠ્યો અને તે ચાલ્યો ગયો. અને મંડપ ઉપરથી તે મેઘ હટી ગયો. અને જુઓ, મરિયમ કોળથી બરફ જેવી શ્વેત થઈ ગઈ હતી. અને હારૂને મરિયમ તરફ જોયું તો જુઓ, તે તો કોઢી હતી. અને હારૂને મૂસાને કહ્યું કે, ઓ મારા ધણી, અમારા પર દોષ ન મૂક, કેમ કે અમે મૂર્ખાઈ કરી છે ને અમે પાપ કર્યું છે. પોતાની માના પેટમાંથી નીકળતી વખતે જેનું શરીર અડધું ગળી ગયું હોય તેવા મોયેલાના જેવી તે ન થાય. અને મૂસાએ યહોવાની વિનંતી કરીને કહ્યું કે, ઓ ઈશ્વર, હું તારા કાલાવાલા કરું છું કે તેનો સમી કર. અને યહોવાએ મૂસાને કહ્યું, જો તેનો પાપ તેના મુખ પર થૂક્યો હોત તો શું 7 દિવસ સુધી તે ન લાજત? 7 દિવસ તે છાવણીની બહાર રખાય ને પછી તે પાછી આવે. અને મરિયમને 7 દિવસ સુધી છાવણીની બહાર રાખવામાં આવી. અને મરિયમને પાછી અંદર લાવવામાં આવી. ત્યાં સુધી લોકો આગળ ચાલ્યા નહીં. અને પછી લોકોએ હસેરોતથી નીકળીને પારાનના અરણ્યમાં છાવણી કરી. પ્રભુ તેના બધાને આશીષની કૃપા આપે. પ્રાર્થના કરીએ. પવિત્ર છે, પવિત્ર છે, પવિત્ર છે, સૈન્યોના દેવ યહોવા બાપ પવિત્ર છે. સર્વ માન મહિમા પિતા પરમેશ્વરને જ છે. તેમના જેવો કોઈ દેવ નથી. એવા અમારા પિતા પરમેશ્વર, અમે અમારા શુભ કોઠો દ્વારા તમારા નામને માનને મહિમા આપીએ છીએ, તમારા ગુણગાન ગાઈએ છીએ. ત્યાં પ્રભુ પિતા તેને તમે માન્ય કરજો. વિશેષ પિતા, આજના દિવસે અમે તમારા જે આ વચનો વાંચ્યા છે એ વચનો અમે વાંચીને ભૂલી ન જઈએ, પણ અમારા જીવનમાં ઉપયોગી બને એવી રીતે અમે સમજીએ અને જીવનમાં ઉતારીએ. તેને માટે અમારી સહાયતા મદદ કરો. આ વચનો સાંભળનાર શ્રોતાજનના દિલોમાં તમે વાતને વ્યવહાર કરો અને કોઈ એક આત્મા પ્રભુ પિતા તમારી ગમ કરે અને તમને માન ને મહિમા આપે એવી કૃપા અમે તમારી પાસે માંગી લે છે. વિશેષ પિતા, પૃથ્વી પર અત્યારે સગળી જગ્યાએ લડાઈઓ ચાલી રહી છે, તોફાનો થઈ રહ્યા છે, વાવાઝોડા આવી રહ્યા છે, વરસાદની ખોટ પડી રહી છે, અસહ્ય ગરમી પડી રહી છે. આ સગળી બીનાઓ
તમારા વચનોમાં કહી છે તે પ્રમાણે કે મારા આવવા અગાઉ આ સર્વ બનશે ત્યારે તમે માનજો કે મારું આવવું ખૂબ જ નજીક છે. ત્યારે પિતા અમે માનીએ છીએ કે તમારું આવવું ખૂબ જ નજીક છે, પણ તમે ક્યારે આવશો એ અમે જાણતા નથી. પણ જ્યારે પણ તમે આવો ત્યારે પિતા તમને મળવાને માટે, તમારા બાળકો બની રહેવાને માટે તમે અમારી સગડાઓની સહાયતા મદદ કરો બા. અમારા દેશ અમેરિકાને, તેના રાજનેતાઓને, તેના લોકોને પિતા તમારી આશીષની વરસાદી ભરપૂર કરો બા. અમારા રાજનેતાઓને બુદ્ધિ જ્ઞાન દાપણ આપો કે જેથી તેઓની જવાબદારી અદા કરવાને માટે શક્તિ સામર્થ્ય પ્રાપ્ત કરી શકે. ભારત દેશના રાજનેતાઓ તમે આશીર્વાદિત કરો અને તેઓને પણ બુદ્ધિ જ્ઞાન દાપણ આપો કે તેઓની જવાબદારીઓ અદા કરવાને માટે શક્તિ સામર્થ્ય પ્રાપ્ત કરી શકે બા. જે કોઈ જગ્યાએ તમારા લોકોની સતાવણી થતી હોય એ સતાવણી કરનાર લોકોને હૃદયમાં તમે વાતને વ્યવહાર કરો, તેઓના હૃદયનો કબજો તમે લો બા, અને તેઓ તમારા બાળકો બની રહે અને તમને જ માન ને મહિમા આપે એવી કૃપા તમે થવા દે બા. વિશેષ જે કોઈ ભાઈ બહેન બીમાર હોય, મેં જાણીએ છીએ નથી જાણતા, બસ સગડાને તમારી સમક્ષ લાવીએ છીએ ત્યારે પિતા એ સગડાને તમારા તંદુરસ્ત પાવન હાથના સ્પર્શ કરો અને તેઓ સંપૂર્ણ સાચાપણું પામે અને સ્વર્ગની અંદર તમારા નામને માન્ય મહિમા મળે એ કૃપા તમે કરો. ગરીબ અનાથ વિધવાઓની સહાયતા મદદ કરો. જે ગર્ભમાં મૃત્યુએ પ્રવેશ કર્યો હોય એ કુટુંબની તમારા આર્થિક દિલાસાથી ભરપૂર કરો અને સ્વજનના જવાથી જે ખોટ પડી છે એ ખોટને સહન કરવાને માટે પણ તમે તેઓને શક્તિ સામર્થ્ય પૂરા પાડો. હરીને પ્રભુતા વિનંતી કરીએ કે તમે અમારા જીવન માટે જોતા સગડા સારાવાના તમારા અખૂટ ભંડારમાંથી પૂરા પાડો છો. અમારો આભાર તો ઉપકાર માનીએ છીએ. અમારી શારીરિક તંદુરસ્તી બક્ષો છો તેના માટે પણ અમે તમારા નામને ધન્યવાદ આપીએ છીએ બા. ભારત દેશની અંદર તમે અમને સારી સંભાળી રાખ્યા છે તેને માટે પણ પ્રભુતા તમે ધન્યવાદને પાત્ર છો. અમારી સાથે પાસે રહેજો બા, અને અમારી આ સગડી અરજો ગરજો વિનંતી પ્રભુતા અમે તમારી સમક્ષ લાવીએ છીએ જે અમારા મધ્યસ્થી ઈસુ ખ્રિસ્ત છે તેમની મારફતે. ત્યારે પિતા અમારી આ રજા ગરજો વિનંતીઓને તમે સાંભળીને તેનો સ્વીકાર કરજો બા. આમીન આમીન.